નમસ્કાર દોસ્તો, જય હિન્દ. સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતમાં. દોસ્તો, આજની આ ખબર સાંભળીને કદાચ પાકિસ્તાન ફરીથી ધ્રુજવા લાગ્યું છે. શું કામ? કારણ કે ભારતની અંદર ફરી પાછી મોક ડ્રીલ થવા જઈ રહી છે. મોક ડ્રીલ એટલે કઈ મોક ડ્રીલ? મોક ડ્રીલ એ મોક ડ્રીલ કે જે મોક ડ્રીલનું જાહેરાત 7મી તારીખે 7 મેના રોજ કરી હતી અને 6ઠી તારીખે રાતના જ સીધું ઓપરેશન સિંદૂર છે એ શરૂ થઈ ગયું. તમે જાણો જ છો 6 તારીખની રાત્રે આ ઓપરેશન સિંદૂર એ ભારત દ્વારા કરવામાં આવ્યું. પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર અંદર જઈ અને એવું પ્રિસિઝન સ્ટ્રાઇક કરવામાં આવ્યું કે જેની અંદર પાકિસ્તાનના 9 જગ્યાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ 9 આતંકવાદી કેમ્પો હતા એને ટાર્ગેટ કરી એને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા. અને એના બાદ આ ઓપરેશન જ્યારે કરવામાં આવ્યું અને હજી એ સેના દ્વારા અને હજી પણ એ ભારત દ્વારા એ જ કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી થયું, ત્યારે એ વખતે પણ 7 તારીખે મોક ડ્રીલ જે છે કરવામાં આવી હતી, સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ. હવે આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ છે એ વખતે સેમ ટુ સેમ આ જ રીતે કરવામાં આવી હતી. એટલે હવે પાકિસ્તાન અત્યારે આમ જનરલી જોવા જાવ તો શું કામે ડરે છે કે મોક ડ્રીલ જાહેર કરે છે એ તારીખે એની પહેલા જ પાકિસ્તાન ઉપર ફરી પાછું જે છે જય બજરંગબલી કરી અને પ્રિસિઝન સ્ટ્રાઇક એટેક કરવામાં આવે છે. અત્યારે હાલ આ મોક ડ્રીલની તારીખ સાંભળી અને પાકિસ્તાનના એક પણ લોકોને શું ગમતું નહીં હોય. દરેક પાકિસ્તાનના ઘરની બાજુમાં કોઈ ફટાકડો ફોડતો હશે તો એને એવું જ લાગ્યું હશે કે આવી મોદીની જે છે એ મોદીનું પ્લેન અથવા તો મોદીનો જે ડ્રોન એ આવ્યું અને અમારી ઉપર પડ્યું. આ ડર રહેવો જોઈએ તમામ આતંકવાદીઓના મગજમાં. આવો ડર રહેવો જોઈએ ચોક્કસથી. આ જેવું આ અરેન્જ થયું એટલે આ પ્રકારેથી જે છે મીમ્સ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યા કે આ લોકોને શું લાગ્યું હતું કે આપણે મોક ડ્રીલ 7 તારીખે રાખી હતી, આની પહેલા જ જે છે મોક ડ્રીલની પહેલા જ કરી નાખ્યું. અને એના પછી સમગ્ર વિશ્વએ ભારતની ડિફેન્સ રણનીતિ જોઈ, ભારતની સુરક્ષા રણનીતિ જોઈ અને આ લોકોની એટલે કે પાકિસ્તાનના લોકોની પણ રણનીતિ જોઈ. પાકિસ્તાને એઝ ઇટ ઇઝ હંમેશા જે રીતે એ કરે છે એ પ્રકારેનું કામ કર્યું. હુમલો થઈ અને એ અમારી ઉપર તો પહેલા તો ભારતે હુમલો કર્યો એટલે બિચારા બની અને ફરી પાછો ભારત ઉપર અટેક કરવાનું ચાલુ કર્યું એઝ ઇટ ઇઝ. અને એનો પણ ભારતની સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. પણ હવે અચાનક આ મોક ડ્રીલનું વર્ઝન 2 અનાઉન્સ થયું. આ વર્ઝન 29 તારીખે એ અનાઉન્સ થયું હતું. 29 તારીખના રોજ એ થવાનું હતું. પરંતુ ગઈકાલે રાત્રે એટલે કે 28 તારીખે રાત્રે આ મોક ડ્રીલ માટે એ જે અરેન્જ કરવામાં આવ્યું હતું એ હોલ્ડ ઉપર રાખી દીધું, પોસ્ટપોન કરી દેવામાં આવ્યું. ત્યારે દેશને જ્યારે આ વાત ખબર પડી કે ફરી પાછું મોક ડ્રીલ શરૂ કરશે એટલે ભારતના 140 કરોડ લોકોની અંદર એક સીધો જ સવાલ ઉઠ્યો કે આ બીજી મોક ડ્રીલ કરવાની જરૂર શું હતી? શું હવે ભારત ફરી પાછું તૈયારી કરી રહ્યું છે પીઓકે લેવાની? તમને શું લાગે છે? તમે ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. શા માટે આ મોક ડ્રીલ 2 મોક ડ્રીલ જે છે આયોજન કરવામાં આવી? શા માટે આ ફરી પાછી મોક ડ્રીલ કરવામાં આવી? આની પાછળ શું થઈ શકે છે? શું પીઓકે પાછું લઈ શકે છે કે નહીં? કારણ કે ગઈ વખતે જે આપણે ઓપરેશન સિંદૂર કર્યું અને એ ઓપરેશન સિંદૂરની અંદર એવું કહેવામાં આવે છે કે આપણે પાકિસ્તાનના નૂર ખાન બેઝ થી લઈને ઘણી જગ્યાએ અટેક કર્યો કે જેની અંદર પાકિસ્તાનને ભારે એવી નુકસાની પણ થઈ અને છેવટે અમેરિકાએ જ્યારે વચ્ચે પડ્યું અને અમેરિકાની એક મધ્યસ્થી જો કે એ કહે છે, પરંતુ એ વખતે આપણે સીઝ ફાયર જે છે કર્યું. સીઝ ફાયરની અંદર એગ્રી થયા, પરંતુ એક પ્રશ્ન એ સીધો એ રહ્યો અને એ હતો પીઓકેનો. પણ જ્યારે 8 વાગે નરેન્દ્રભાઈ મોદી જે છે આવી અને વાત કરી કે આતંકવાદની ઉપર હવે આતંકવાદની ઉપર જ વાત થશે, હવે પીઓકે ઉપર વાત થશે, એટલે તમામ દેશવાસીઓના મગજની અંદર ફરી પાછી એક આ ઘટના એક આશા જન્માવીને બેઠી છે. એટલે કે હવે ફરી પાછું છે એ પીઓકે છે એ લેવામાં આવે. પણ જોઈએ આપણી આ આશા છે ક્યારે પૂરી થશે. અને જેથી એમ કહેવાય કે આ પીઓકેની આશા છે એ પૂરી થાય આપણી, તેથી આપણે માનવાનું કે આપણો જન્મારો આ વખતે સફળ થઈ ગયો. પણ ખેર અત્યારે હાલ જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેર જે છે શું કરવામાં આવ્યું છે?
ઓપરેશન શિલ્ડ, એક નવું ઓપરેશન શરૂ થાય છે અને ઓપરેશન શિલ્ડના આધાર ઉપર એક મોક ડ્રીલ 2 એ આયોજન થાય છે. પહેલા જે પોસ્ટપોન કરવામાં આવી હતી એ હવે પછી 31 તારીખે આ મોક ડ્રીલ છે એનું આયોજન કરવામાં આવે છે. એટલે આ શિલ્ડ નામ શું કામ દીધું એની પાછળ પણ ઘણું બધું મોટું રીઝન છે, એની ઉપર વાત કરીએ. પરંતુ આ જેવું અનાઉન્સ થયું કે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ 2 એટલે કે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ એનું આયોજન થશે એટલે તરત જ આપણા સોશિયલ મીડિયાની અંદર મીમ્સ ફરી વળ્યા, જેની અંદર ગઈ વખતે ઓપરેશન સિંદૂર વખતે આર્મીને મોકો મળ્યો, એરફોર્સને મોકો મળ્યો, પણ નેવી જે છે એને મોકો ન મળ્યો. કદાચ હવે લોકોને એવું લાગે છે કે નેવીને મોકો મળે અને સીધું પાકિસ્તાનનું કેટલોક ભાગ છે એ આપણે લઈ શકીએ, જેની અંદર અત્યારે મોટો પ્રશ્ન બલુચિસ્તાનનો છે જ ખરી. બલુચિસ્તાન પોતાને આઝાદ કરીને બેઠું છે, પણ જોઈએ આગળ શું થાય. પણ અત્યારે હાલ કે આ સિવિલ મોક ડ્રીલ જે છે એ અનાઉન્સ કરવામાં આવી છે. 29 તારીખે ઓફિશિયલી જે અનાઉન્સ કરવામાં આવ્યું છે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા, જે પાકિસ્તાનની સરહદથી લગતા એવા રાજ્યો, એમાં ગુજરાત પણ આવી ગયું, રાજસ્થાન પણ આવી ગયું, એવી સાથે ચંદીગઢ પણ આવી ગયું, કાશ્મીર, જમ્મુ કાશ્મીર આ પણ આવી ગયું અને હરિયાણા પણ આવ્યું. હવે તમને એમ થશે સર હરિયાણા શું કામ? ગઈ વખતની મોક ડ્રીલની અંદર હરિયાણા તો એવું કંઈ હતું નહીં, પરંતુ હરિયાણા એટલા માટે લેવામાં આવ્યું કારણ કે ભારતની ડિફેન્સ ટેકનોલોજી ખૂબ સારું કામ કર્યું. 3 પ્રકારના પ્લાન બનાવ્યા હતા કે શોર્ટ ટર્મ પ્લાન, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ પ્લાન. એટલે કે સૌથી પહેલા કોઈ શોર્ટ ટર્મ મિસાઇલ જે છે એટેક કરીને ડ્રોન કે એવી મિસાઇલને તોડી પાડવામાં આવે. અને પાકિસ્તાને એક એવી હરકત કરી હતી જેમાં પાકિસ્તાને દિલ્હી ઉપર ફતેહ મિસાઇલ એ નાખી દીધી હતી અને ઈ ફતેહ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી હતી. ત્યારે એ દિલ્હી પહોંચે એની પહેલા હરિયાણાની અંદર સિરસામાં ત્યારે આપણે ભારતની જે S-400 સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ અને હરિયાણાના હિસારની અંદર સીધી એ જઈ અને ફતેહ મિસાઇલને તોડી પાડી. એના ઘણા બધા ભંગાર પણ ત્યાં પડ્યા છે, એના પુરાવા પણ છે. એટલે આ ઓપરેશનને એટલે શિલ્ડ નામ આપવામાં આવ્યું કે આ શિલ્ડ જે તરીકે એ આ કામ કર્યું. એટલે શિલ્ડની અંતર્ગત હવે ભારત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ 2 એ આયોજન કરી રહ્યું છે, જેમાં નાગરિકોને ઈ ખબર પડે કે કાલ સવારે ફરી પાછી કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો એ પરિસ્થિતિમાં કરવાનું શું, એ પરિસ્થિતિની અંદર કઈ રીતે વર્તન કરવાનું. એટલા માટે નાના છોકરાઓથી માંડી અને મોટા સુધી તમામ લોકોને સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ એ મળે એ હેતુસર આ મોક ડ્રીલ 2 એનું આયોજન કરવામાં આવ્યું છે. પણ એક છે, જ્યારે હવે મોક ડ્રીલનું આયોજન થશે ત્યારે પાકિસ્તાનના તમામ લોકો એનો હાલ એ કદાચ કંઈક આવો જ હશે, થર કાપશે જરૂર. એ એટલા માટે કાપશે કેમ કે મોક ડ્રીલ પહેલી એની એક ઘટના બની ગઈ એની સાથે, કે જેમાં હવે કદાચ સપનામાં પણ કોઈ ફટાકડો ફૂટશે બાજુમાં તો પણ એવું લાગશે કે મોદીનું ડ્રોન એ આવીને તોડી પાડ્યું, બરાબર. અને આવો પ્રકારની વાત જે છે એ થશે. પણ આ જે એક દ્રશ્ય આપણે જે જોવા માંગીએ છીએ આ 21મી સદીની અંદર, કદાચ હવે આવો કોઈ દ્રશ્ય છે એ દેખાય, મોદી સાહેબ પીઓકે લઈ લે એટલે ગંગા આપણે બધા સૌ સાથે મળીને નાહી આવીએ. પણ આ મોક ડ્રીલ 2 એમાં થશે શું એની ઉપર એક વાત કરી લઈએ. આ જે મોક ડ્રીલ છે એ મોક ડ્રીલ 2 છે એ ગુજરાતની સાથે સાથે જે સરહદી રાજ્યો છે એમાં પણ થશે ને હરિયાણામાં પણ થશે. પણ આ મોક ડ્રીલમાં સૌથી પહેલા એક સાયરન, એરબોર્ન સાયરન 2 મિનિટ માટે એ વગાડવામાં આવશે. 5 વાગે એ સાયરન વગાડવામાં આવશે. ઘણી જગ્યાએ સમય અલગ અલગ બની શકે છે. જેવું સાયરન વાગે એ 2 મિનિટ સુધી સાયરન રહેશે. એવું તરત જ નાગરિકોએ કોઈ સેફ જગ્યાએ એ જવાનું એ રહેશે. હવાઈ હુમલાનું એ ચેતવણીના ભાગરૂપે એ સાયરન વગાડવામાં આવશે એટલે તરત જ એક સેફ જગ્યાએ જઈ શકે, જેથી કરીને એના ઉપર કોઈ હવાઈ હુમલો થાય તો તરત જ જે છે એ સેફ જગ્યા કોઈ પણ હોય ત્યાં જઈ અને પોતાનો બચાવ કરી શકે. અને આની સાથે સાથે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે કે માની લો હુમલો થઈ ગયો તો પછી લોકોને કેવી રીતે મેડિકલ ફેસિલિટી આપવી, મેડિકલ સુવિધાઓ આપવી, બચાવવા કઈ રીતે લોકોને, આ બધાની ટ્રેનિંગ ખાસી જરૂરી છે. અને જેથી એ લોકો માની લો કાલ સવાર કોઈ પરિસ્થિતિ થાય છે તો એની સામે આપણા ભારતના નાગરિકો પહેલેથી જ તૈયાર રહે. અને આ એક કહેવત છે આપણા ગુજરાતમાં કે ચેતતો નર સદા સુખી. અને એવી જ રીતે કે આવી પ્રકારની ટ્રેનિંગ કરી અને વહીવટી તંત્રની તૈયારી પણ ચકાસવામાં આવે કે આપણે હવે કેટલા તૈયાર છીએ. પણ આવી જે છે એ તૈયારી થશે.
ત્યાર પછી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે, એટલે રાત્રે 8 વાગ્યે 30 મિનિટ 8:30 વાગ્યા સુધી એ બ્લેકઆઉટ કરવામાં આવશે. બધી લાઇટો બંધ કરી દેવામાં આવશે. જેમાં કદાચ શોપ દુકાનો હોય તો એની બોર્ડની લાઇટો એ પણ બંધ, અને ઘરની તમામ લાઇટો પણ બંધ. અને આ પણ 8 થી 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટ પ્રેક્ટિસ કરવામાં આવશે, જેથી દુશ્મનનું કોઈ જેટ છે એ આવ્યું હોય ધારો કે, તો એવા લાઇટો જે છે એ વગરના જો એરિયા જોઈ અને એ હુમલો ન કરે અને હુમલાથી આપણે બચી શકીએ. આની પણ શરૂઆત એરબોર્ન સાયરનથી થશે અને એન્ડ એટલે કે પૂર્ણ પણ 8:30 વાગે એરબોર્ન સાયરનથી એ જાહેર કરવામાં આવશે કે હવે વાત પૂરી. આવી એક ટ્રેનિંગ છે એ આપવામાં આવશે. પણ ચોક્કસથી ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર તરફથી એ મીટિંગ પણ કરવામાં આવી છે. જયંતિ રવિજી જે છે એમના દ્વારા તમામ રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરો સાથે મળી અને પ્લાન ઘડી અને આ મોક ડ્રીલ છે એ પ્રેક્ટિસ આવતીકાલ અંતર્ગત એટલે કે નેક્સ્ટ 31 તારીખ અંતર્ગત એ પ્રેક્ટિસ કરવામાં આવશે. તો દોસ્તો, હવે આ પ્રકારની મોક ડ્રીલથી એક શિક્ષણ ચોક્કસથી મળે છે, ટ્રેનિંગ પણ મળે છે. આપને શું લાગે છે, શું આ મોક ડ્રીલનું રીઝન શું હોઈ શકે? કારણ કે આપણા દેશની અંદર મોદી સાહેબને કોઈ હજી સુધી નથી સમજી શક્યું, એ પછી રાજકીય ક્ષેત્રે હોય કે પછી એ યુદ્ધના ક્ષેત્રે. તમે જોયું 7 તારીખની મોક ડ્રીલનું અનાઉન્સમેન્ટ કર્યું અને મોક ડ્રીલ પહેલા જ કરી દીધું, ખેલ કરી દીધો રાતના જ. આવું થઈ શકે છે, પણ આપણે આપણા લીડર ઉપર, આપણા નેતા ઉપર વિશ્વાસ ચોક્કસથી રાખવો પડે. પણ હા, એ દિવસ કદાચ આપણે હવે નજીકના ભવિષ્યમાં જોઈએ કે પીઓકે ભારતનું થઈ જાય. પણ તમારું શું કહેવું છે? શા માટે આ મોક ડ્રીલ કરવામાં આવી હશે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા છો તો આવા જ પ્રકારની એ રેગ્યુલર અપડેટ એ મેળવવા માટે અમને ફોલો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને એક્સ પ્લેટફોર્મ જે ટ્વિટર પહેલા ઓળખાતું હતું એના ઉપર પણ તમે મને ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.